સમજમાં આવે વર્તનમાં આવે. દેહ ડાહ્યો થવો એનું નામ વ્યવહાર ચારિત્ર. આત્મા ડાહ્યો થવો એનું નામ નિશ્ચય ચારિત્ર. આત્મા ડાહ્યો થવો તેનું નામ જ્ઞાતા દ્રષ્ટા. પરમાનંદમાં જ રહે, બીજી કશી ભાંજગઢમાં હાથ ગાલે નહીં. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, અમારે તો એની એટલે કે મહાત્માની શ્રદ્ધા ફરી છે કે નહીં એટલું જ જોવાનું. આવું આ વિજ્ઞાન બહાર કોઈ બોલે નહીં. બધા બહારનું વર્તન ખોળશે, બધા છોકરો ખોળશે, પણ મુવા મા બાપ વગર છોકરો શી રીતે થયો? ત્યારે કહે, ના, છોકરો હશે તો મા બાપ આવશે, પણ એવું બને? તે મહાત્મા કહે છે, એવું બને નહીં, પણ એવું માને છે ને? દાદાશ્રી કહે છે, લોકો એવી ગાંડી વાત કરે છે. અમે તો એટલું જોઈએ કે તારું વર્તન નથી ફરેલું, પણ મય શ્રદ્ધામાં ફરેલું છે કે નહીં? તારું જ્ઞાનમાં થોડું ઘણું ફર્યું છે કે નથી ફર્યું? ત્યારે મહાત્માઓને આમ તો અનુભવમાં આવ્યું છે કે આ ખોટું જ છે, છતાંય પાછું એ કાર્ય થાય છે કે નથી થતું? તે મહાત્મા કહે છે, હા, થાય છે. દાદાશ્રી સમજાવે છે, જ્યારે વર્તનમાં આવે ત્યારે એ જ સમજ જ્ઞાન રૂપે પરિણામ પામે છે. સમજ હંમેશા અનુભવ કરાવ્યા કરે છે. જ્ઞાની એ સ્વર સ્વરૂપનું જ્ઞાન આપી એ સમજ પાડી હોય ત્યારે એનો અનુભવ થયા કરે ને પછી એક દહાડો એ જ્ઞાનમાં પરિણામ પામે. તે ભાઈ આપણને કહે કે રસ્તો હું સમજી ગયો ને પછી ગયો હોય ઊંધે રસ્તે, એટલે આપણે ના સમજીએ કે આ વાત સમજો નહોતો. જો વાત સમજો હશે તો તે પ્રમાણે તે રસ્તે ચાલશે, પછી આપણે ભૂલા પડીએ નહીં. હવે સમજી લો કે આપણે આ અધ્યાત્માના રસ્તે ભૂલાઈ નહીં પડીએ, અને જો ભૂલા પડ્યા તો સમજવું કે આપણે એ વાત સમજ્યા નહોતા. અને પાછા શું કહે છે કે હું એ વાત સમજ્યો હતો. જો વાત સમજમાં આવે એટલે પરિણામ એ પ્રમાણે થાય જ ને, અમલમાં આવે ને. તમને તો બધું આવે છે ને સમજમાં. જો સમજમાં ના આવે તો વર્તનમાં નાએ આવે. બધા મહાત્માઓને જેમ જેમ સમજમાં આવતું જાય છે એમ એમ તેમના વર્તનમાં આવતું હું જોઉં છું. મને ખબર પડે કે આમને સમજમાં બેઠું અને વર્તનમાં આવ્યું. તે મહાત્મા કહે છે, એનો મતલબ અર્થ એ કે કશાઓ જાય, એટલે કે કોઈ પણ જાતનો કશાય ઊભો ના થાય, એટલે આપણું જ્ઞાન સમજમાં આવ્યું જ કહેવાય ને. દાદાશ્રી કહે છે, એ તો બહુ ઊંચી સમજમાં આવી ગયો, એ તો ઘણી ઊંચી સમજ આવી ગઈ, એ તો વાત જ જુદી. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. વ્યવસ્થિતમાં ફેરફાર કરી શકાય છે એ વાણીના સંબંધમાં સમજવાનું છે. વાણી એક એવી ચીજ છે કે જેમાં પૂરેપૂરી જાગૃતિ જોઈશે ત્યાં આજે પણ ફેરફાર કરી શકાય છે. કોઈ પણ વાણી ગમે તેવી હશે, પણ આજે એમાં ફેરફાર થઈ શકે છે. અલબત્ત એના ઢાંચામાં ફેરફાર ના થાય, પણ એનો આશય એમાં ફેરફાર થવાના કારણે એની અસરના પ્રકારમાં બધો જ ફેરફાર પડી જશે. અસર જ ના રહે બિલકુલ. એટલે એ વાણીમાંથી ધીમે ધીમે કશાઓ નીકળી જતાં જાગૃતિ બહુ આવશે. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.